નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે. પાવાગઢ પથ્થર ધસી પડવાની ઘટના બાદ તપાસ સમિતિનો રિપોર્ટ તૈયાર. વરસાદમાં પદયાત્રા ટાળવા અને રાત્રિ પ્રવેશ બંધ રાખવાની ભલામણ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે થોડા દિવસો પહેલા પથ્થરો ધસી પડવાની ગંભીર ઘટના બાદ તંત્ર દ્વારા રચાયેલી તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો છે. સમિતિના સભ્યોએ માચીથી શિખર સુધી પદયાત્રા માર્ગનું ફૂટ પેટ્રોલિંગ કરીને સમગ્ર રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન કેટલાક એવા જોખમી સ્થળો મળી આવ્યા છે જ્યાંથી પસાર થતા યાત્રિકોએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર હોવાનું સમિતિએ જણાવ્યું છે. સમિતિએ પોતાના રિપોર્ટમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન પાવાગઢ પર પગપાળા ચડવા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. ઉપરાંત રાત્રિના સમયે મંદિર બંધ રહે ત્યારે યાત્રિકોને નીચેથી જ ઉપર જવા ન દેવાની પણ ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટમાં જીઓલોજીકલ અને સિસ્મોલોજીકલ સર્વે કરાવવા, પદયાત્રા માર્ગ પર પૂરતું લાઇટિંગ કરવાની તેમજ અન્ય સુરક્ષા સંબંધિત અનેક સૂચનો પણ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પથ્થરો ધસી પડવાની ઘટનામાં 2 લોકોના મોત થયા હતા અને 4 યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તંત્રે તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિનો રિપોર્ટ હવે ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે. વરસાદી પરિસ્થિતિ દરમિયાન રેવાપથથી પ્રવેશ બંધ રાખવા તેમજ પોલીસ અને ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરીને જરૂરી સુરક્ષા પગલાં ભરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. તંત્રે તમામ યાત્રિકોને અપીલ કરી છે કે વરસાદી માહોલમાં રેવાપથથી પગપાળા પાવાગઢ ચડવાનું ટાળે અને તંત્રની સૂચનાઓનું પાલન કરે. બાબત એવી હતી કે જે તે વખતે કમિટીની રચના થઈ હતી, તમામ વિભાગોને સાંકળી લેવામાં આવ્યા હતા. કમિટીએ ફૂટ પેટ્રોલિંગ એટલે કે પગે ચાલી અને દરેક પગથિયે ચેક કરી અને અહેવાલ સબમિટ કર્યો છે. અહેવાલની મુખ્ય સૂચનો એવા છે કે ઉપર જવા માટે રાત્રિ દરમિયાન જ્યારે મંદિર બંધ હોય છે તે દરમિયાન મંદિર પર પ્રવેશ રેસ્ટ્રિક્ટ કરવામાં આવે કે નીચેથી જ ચડવા દેવામાં ના આવે. બીજા સૂચન એવા છે કે ત્યાં ટેકનિકલ એજન્સીઓને રોકી અને તેનું સિસ્મોલોજીકલ કે જીઓલોજીકલ સર્વે કરાવવામાં આવે અને એના પછી જે પ્રમાણે એના કરેક્ટિવ સ્ટેપ લેવાના હોય તે લેવામાં આવે. બીજા સલામતીના ઘણા બધા સ્ટેપ સૂચવ્યા છે, લાઇટિંગ, આ તે બધી જ વસ્તુઓ અને બધી જ વસ્તુઓ તંત્ર એ તરફ ધ્યાન આપી રહ્યું છે. રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે અને હાલ જ્યારે પણ વરસાદની આગાહી હશે ત્યારે તંત્ર અનૌપચારિક રીતે અને ઔપચારિક રીતે બંને રીતે જ ત્યાં હોનારત ટાળી શકાય તેવા તમામ પ્રયત્નો કરશે, એન્ટ્રી રેસ્ટ્રિક્ટ કરશે અને બીજી પ્રક્રિયાઓ જે હાલ પોલીસ વિભાગને તમામ ફોરેસ્ટ વિભાગને તમામ સાથે સંકલનમાં રહી અને કાર્યવાહી કરવામાં આવશે અને બીજી કોઈ આવી હોનારત બને નહીં અને તંત્ર તૈયાર રહે તે માટેની તમામ પ્રયાસો કરવામાં આવશે. સર, કેટલી જગ્યાઓ આવી જોખમી મળી છે અને કયા કયા સૂચનો છે? જગ્યાઓ જોખમી તો નંબર ઓફ જગ્યાઓ એવું નથી. એમને સળંગ અમુક પેચ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં પથ્થરની સાઈડે ચાલવા માટેના જે જગ્યાઓ છે તે જગ્યાઓ પર સાવચેતીપૂર્વક વર્તવું જરૂરી જણાય છે. કારણ કે હાલ પથ્થર પડે એવી કોઈ આગાહી ટીમ દ્વારા કરવામાં આવી નથી, પણ તે તમામ જગ્યાએ જો વરસાદ વધુ પડે અને કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તે માટે સાવચેતીના પગલાં રૂપે એ જે દિવાલ સાઈડનો ભાગ છે કે મતલબ જે પથ્થર સાઈડનો ભાગ છે ત્યાં ચાલવામાં સાવચેતી રાખવી જેવા સૂચનો આપવામાં આવ્યા છે. સર, કેટલીક દુકાનો દ્વારા નીચે ખોદકામ કરવામાં આવ્યું છે, એના માટે કઈ પ્રકારની કાળજી લેવામાં આવશે? તેના દ્વારા તેને ગ્રામ પંચાયત તેમજ તલાટી દ્વારા કોમ્પ્રિહેન્સિવ સર્વે કરી અને તેઓને ખાલી કરવાની અને જરૂર લાગે તો દબાણ હટાવવાની પણ ઝુંબેશ કરવામાં આવશે.